હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી શું છે એ તો તમને જોતાં જ ખ્યાલ આવી ગયો હશે. હા ફ્રેન્ડ્સ, તો આજની રેસીપીનું નામ છે વેજ ચીઝ સેન્ડવિચ. તો સેન્ડવિચ માટે મેં અહીંયા બધું રેડી કરીને રાખ્યું છે. ગ્રીન ચટણી, ચીઝ અને ઘરનું બટર, સેન્ડવિચ મસાલો, ચાટ મસાલો, બ્રેડ અને કટ કરેલા વેજીટેબલ્સમાં મેં અહીંયા બટેકા, ટામેટાં, કાંદા, કાકડી, બીટ અને ગાજર લીધા છે. એમાં બટેકું, ગાજર અને બીટને આપણે બાફીને લેવાના છે અને ગાજર અને બીટમાં થોડો ક્રંચ રહે એ જરૂરી છે. હવે આપણે 3 લેયરવાળી સેન્ડવિચ બનાવવાની હોવાથી 2 બ્રેડમાં એક બાજુ અને એક બ્રેડમાં બંને બાજુ બટર લગાવીશું. હું અહીંયા બટર લગાવી લઉં ત્યાં સુધીમાં જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. હવે એ જ બ્રેડ ઉપર આપણે બટરની ઉપર ચટણી લગાવીશું. હું અહીંયા ઇવન માટે સેન્ડવિચ બનાવતી હોવાથી 2 બ્રેડમાં ચટણી લગાવું છું. તમે 3 બ્રેડમાં પણ લગાવી શકો છો. મારી ગ્રીન ચટણીની રેસીપી મેં મારા આગળના વિડીયોમાં બતાવેલી છે, તો તમે ચેક કરી શકો છો. આમાંથી તમને પસંદ ના હોય એવા વેજીટેબલ સ્કીપ પણ કરી શકો છો. અને જો બીજા વેજીટેબલ એડ કરવા હોય તો પણ કરી શકો છો. હવે અહીંયા મેં બંને બ્રેડમાં ચટણી લગાવી લીધી છે. હવે એમાંથી એક બ્રેડ લઈ અને એમની ઉપર આપણે બટેકા, ટામેટાં અને બીટ રાખશું અને એમની ઉપર ચાટ મસાલો અને સેન્ડવિચ મસાલો છાંટશું. અને એમની ઉપર પણ તમે ચીઝ એડ કરી શકો છો, પણ મેં અહીંયા એડ નથી કર્યું. હવે એમની ઉપર આપણે બીજી બટર લગાવેલી બ્રેડ રાખી દઈશું અને એમની ઉપર પણ કાંદા, ગાજર અને કાકડી રાખીશું અને ચાટ મસાલો અને સેન્ડવિચ મસાલાનો પણ છંટકાવ કરીશું અને પછી ચીઝ ખમણીશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. બાળકોને પણ પસંદ આવે છે અને મોટાને પણ પસંદ આવે છે. તો મેં અહીંયા વેજીટેબલ અને ચીઝ ખમણી લીધું છે. હવે આપણે એમની ઉપર એક બ્રેડ રાખીશું અને એમાંથી વેજીટેબલ નીકળી ના જાય એ રીતે ઉપરથી થોડી પ્રેસ કરશું. હવે એક પેન લેવાની છે અને એમની ઉપર થોડું બટર લગાવવાનું છે. પછી સેન્ડવિચને શેકવાની છે. મીડિયમ લો ફ્લેમ પર તેમને શેકવી, કેમ કે જો હાઈ ફ્લેમ હશે તો એકદમ ક્રિસ્પી નહીં બને. બધી બાજુ ફેરવી અને સરસ રીતે આપણે એમને શેકી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલર આવ્યો છે અને ક્રિસ્પી બની છે. હવે આપણે તેમને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ બહાર લેવા જઈએ તો 50થી 60 રૂપિયામાં મળે છે અને ઘરે 15થી 20 રૂપિયામાં જ બની જાય છે. હવે આપણે તેમને એક પ્લેટમાં સર્વ કરશું. કહેવાય છે ને કે આપણે બધું પહેલાં આંખેથી જોઈએ છીએ અને જો દેખાવમાં સારું લાગે અને સુંદર લાગે તો એ ઝડપથી ખાવાનું મન થાય છે. તો અહીંયા હું સેન્ડવિચને સરસ રીતે ગોઠવી અને વધારે સુંદર બનાવવા અને ટેસ્ટી બનાવવા માટે થોડું ચીઝ ખમણી લઈશ અને એમની ઉપર થોડું ટોમેટો કેચઅપ અને ચીઝ એડ કરીશ. લાગે છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી. તો ફ્રેન્ડ્સ, જેટલી સુંદર લાગે છે એટલી જ ટેસ્ટી પણ છે. તો ફ્રેન્ડ્સ, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ચલો, હવે વેઇટ નથી થતું તો આપણે ઈવાનભાઈની સેન્ડવિચ એમને આપશું અને જોઈશું એમનું કેવું રિએક્શન છે. અરે વાહ! તો ઈવનને તો ખૂબ જ ટેસ્ટી લાગ્યું છે. હવે આપણે જોઈશું કે તમને કેવું લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારા આવા જ અવનવા વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.